હેલો ફ્રેન્ડ્સ, આજે હું નવરાત્રિ સ્પેશિયલ સાબુદાણા વડાની રેસીપી શેર કરવાની છું. તો સૌથી પહેલાં સિંગને થોડી શેકી લઈશું. અડધા કપ સાબુદાણાને 4-5 કલાક સુધી પલાળી રાખ્યા હતા. 1/4 કપ સિંગદાણાને અધકચરા ક્રશ કરીને લઈ લીધા અને અડધો કપ બાઇન્ડિંગ માટે સિંગોડાનો લોટ લીધો. અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન જેટલું સોલ્ટ લીધું. આ ફરાળી મીઠું છે. 1 ટેબલ સ્પૂન ઓઇલ એડ કર્યું. આ રીતે હાથ વડે પહેલાં મિક્સ કરી દઈશું. 1 બટાકાના બાફેલા ટુકડા એડ કર્યા. થોડું મેશ કરી દઈશું. હવે આ રીતે ચમચીથી વડા બનાવી દઈશું. આ રીતે ગોળ લાડવા જેવા બનાવીને પ્રેસ કરી દઈશું. આ રીતે બીજું વડું પણ બનાવી દીધું. બધા વડા બનાવીને એક નોનસ્ટિક પેનમાં લઈ લીધા. હવે સેલો ફ્રાય કરવાના છે તો થોડું જ ઓઇલ લઈશું. હવે સ્લો ફ્લેમમાં ઢાંકણ બંધ કરીને રાખીશું. હવે બધા વડાને ફેરવી દઈશું. ફ્રેન્ડ્સ, ઓઇલ આપણા શરીર માટે અનહેલ્ધી છે, તો આ રીતે સેલો ફ્રાય કરવાથી પણ ટેસ્ટી બને છે અને બહુ જ સ્વાદિષ્ટ બને છે. તો એકવાર જરૂર ટ્રાય કરજો. આ રીતે વડાને ફેરવી દીધા. બધા વડાને ફેરવીને બીજી વાર પણ ઢાંકણ બંધ કરીને રાખીશું. જો એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. ગરમા ગરમ વડા તૈયાર થઈ ગયા તો ચટણી સાથે સર્વ કરીશું. બાય ફ્રેન્ડ્સ.